ઘણા બધા લોકો મને સોશિયલ મીડિયા ઉપર રાજકારણ વિશે, ચૂંટણી લડવા વિશે, પાર્ટી જોઈન કરવા વિશે જાત જાતના મેસેજો કરે છે, એજ્યુકેશન સિસ્ટમ બદલવા માટે, જેના વિશે હું ઘણું બધું બોલ્યો છું. અને હું બોલ્યો છું એ બરાબર બોલ્યો છું, અને રીતે હું જીવવાનો છું ને કામ કરવાનો છું. પહેલી વાત કે નજીકના ભવિષ્યમાં રાજકારણમાં જવાનો કોઈ મારો આશય નથી, ન મારો કોઈ વિચાર છે. મારો એકમાત્ર વિચાર છે કે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે એ સ્કિલ ડેવલપમેન્ટ કોને કહેવાય, કૌશલ્ય, એ કામ મારે અદ્ભુત રીતે કરવું છે. અને એના માટે સ્કૂલો શરૂ કરવી છે. 3 સ્કૂલોનું કામ મેં શરૂ કરી દીધું છે. અને યુનિવર્સિટી માટે ગુજરાતની નંબર 1 યુનિવર્સિટી માટેનું કામ પણ ચાલુ કરી દીધું છે. જગ્યાનું પણ લગભગ ફાઇનલ થઈ ગયું છે અને ટૂંક સમયમાં હું એની જાહેરાત કરીશ. મારો વિષય રાજકારણમાં આવી અને એજ્યુકેશન બદલવાનું નથી, પણ એજ્યુકેશનમાં આવી અને રાજકારણમાં કંઈક હું બદલાવ લાવી શકું એવો છે. હું જાત જાતનું બોલ્યો છું, પણ એ બોલવા પાછળનો મારો હેતુ કે મારો મેસેજ છે કે ઉપર સુધી પહોંચે, અને બરાબર પહોંચ્યો છે. અને સરકાર પણ બરાબર મદદ કરી રહી છે. હું જ્યારે સિસ્ટમ વિરુદ્ધ બોલતો હતો ત્યારે લોકો એમ કહેતા હતા કે આ કોંગ્રેસનો માણસ છે. આજે જ્યારે હું સારી વાત બોલું છું ત્યારે લોકો એમ કહે છે કે ભાજપનો માણસ છે. હું આ દેશનો માણસ છું, હું ગુજરાતી છું. મારો હેતુ માત્ર ને માત્ર એજ્યુકેશનથી સમાજમાં બદલાવ લાવવો, એજ્યુકેશનથી માણસની જાતમાં બદલાવ લાવવો, આટલો જ છે, બીજો કોઈ છે જ નહીં. અને એના માટે મારી જાન લગાવી દેવાનો છું. હું હવે કોઈ સ્કીમ, મારા બિઝનેસ કશું કરવાનું નથી. મેં બધું જ લગભગ વાઇન્ડ અપ કરી દીધું છે. 2 ટાઈમ ખાવાનું તો ભગવાન ગમે ત્યાંથી આપવાનો જ છે, એમાં કંઈ ઊભું નહીં રહે. અને એટલા બધા ફેન ફોલોઈંગ છે કે જીવું ત્યાં સુધી રોજ 2 ટાઈમ આમ જલસાથી બ્રાહ્મણને લોકો જમાડશે. પણ ગુજરાતમાં હું જ્યારે મરી જઉં ત્યારે એક નવી હવા, એક નવા પ્રકારના લોકો સ્કૂલ કોલેજોમાંથી નીકળે એવું મેં નક્કી કર્યું છે. આવનારા 5 વર્ષોમાં દરેક જિલ્લામાં સ્કૂલ બનાવી છે. કદાચ હું જે રીતે છેલ્લે 2-3 વખત મુખ્યમંત્રી સાહેબને મળ્યો ને એમણે પણ જે ઈશારો કર્યો એ કદાચ 10 સ્કૂલો સરકાર પણ બનાવે તો નવાઈ નહીં. યુનિવર્સિટી પણ મદદ કરવાની તમામ પ્રકારની મને બાંહેધરી આપી છે. પણ હું ક્યારેય સાચી વાત બોલતા અટક્યો નથી ને અટકવાનો નથી. બોલવા માટે તો ઘણા બધા મુદ્દાઓ છે. હું કોંગ્રેસ વિશે પણ સારું પણ બોલ્યો છું, ખોટી વાત પણ બોલ્યો છું, જે ખોટું કર્યું છે. ભાજપ હોય તો એના વિશે સારું પણ બોલ્યો છું, જે સારું કામ, અને જ્યાં સિસ્ટમનો વાંક હશે ત્યાં હું એ પણ બોલ્યો છું. મારે કોઈ વ્યક્તિગત કે વિચારધારાથી કોઈ લેવા દેવા નથી. મારી એક જ વાત છે કે આ દેશના અને મેઇન ગુજરાતના યુવાનો માટે એક એવું કામ થવું જોઈએ કે આખા દેશના બાકીના રાજ્યો ગુજરાત તરફ આવીને જોવે કે ચલો ગુજરાતમાં જુઓ કેવી સ્કિલ સ્કૂલો અને સ્કિલ યુનિવર્સિટી બની શકે છે. એક આખું નગર બનાવવું છે 400-500 એકરમાં, કે જ્યાં આગળ તમામ પ્રકારની વ્યવસ્થા હોય. દુનિયાભરમાંથી NRI લોકો એમના બાળકોને અહીંયા ભણવા માટે મોકલે. જ્યાં માણસનું ચારિત્ર નિર્માણ થાય, કે એને બગડવાનો છૂટ હોય, ખરાબમાં ખરાબ કામ કરવાની છૂટ હોય, પણ એ કરે નહીં. આવા ચારિત્રવાન યુવાનો તૈયાર થાય. મા બાપને ભગવાનથી જરાય ઓછા ના સમજે. આ દેશ માટે ગમે ત્યારે બંદૂક હાથમાં લઈને ઊભો રહેતા વિચાર ના કરે. આવા દેશ પ્રેમવાળા લોકો, આવા ધર્મમાં માનવાવાળા લોકો પેદા કરવા છે. એક માણસને સારો માણસ બનાવી દેશું ને, પછી કોઈ પણ ધર્મનો હશે ને તે ધર્મ સારો નિભાવશે. પણ જો એને પહેલા જ દિવસથી ધર્મ આપી દઈશું ને તો કદાચ એ ડિવિઝનમાં વેચાઈ જશે અને જે કામ થવું જોઈએ એ થતું નથી. આજે બધી જ એનર્જી આપણી આ બધા કામોમાં જઈ રહી છે. આવા સમયે 15 એકરમાં સ્કૂલ હોય અને 2000 બાળકો ભણતા હોય, અને જે 12th પછી બહાર નીકળે તો એને એમ થાય કે યસ, આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. બસ આટલું કરી શકે ને બધું કામ પૂરું થઈ જાય છે. દરેક વ્યક્તિ શુદ્ર તરીકે પેદા થાય છે અને એને બ્રાહ્મણત્વ સિદ્ધ કરવાનું હોય છે. દરેક વ્યક્તિ માટીનું કાચું ઢેપું છે, એમાંથી સરસ આકાર બનાવવાનો છે. પણ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એવું ડેવલપ નથી થયું, અને મારી કોશિશ એ છે કે આવું એક સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય. રાજકારણમાં જઈને સિસ્ટમ બદલવાની વાત બરાબર, પણ મારે માત્ર એજ્યુકેશનમાં, મારે માત્ર સ્કિલ ડેવલપમેન્ટમાં કામ કરવું છે. અને એના માટે જ્યારે જે કંઈ કરવું પડશે હું કરીશ. પણ લોકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મને કોઈ કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીની વ્યક્તિ તરીકે જોશો નહીં. જે રાજકારણમાં જઈને મળે એ બધું જ ઈશ્વરે આજે મને આપ્યું છે. પણ હવે મારે આ ગુજરાતી તરીકે જેમ બેસ્ટ સ્ટેડિયમ તો આપણી પાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટી તો આપણી પાસે, તો બેસ્ટ સ્કિલ યુનિવર્સિટી પણ ગુજરાત પાસે હોવી જોઈએ એવું મેં નક્કી કર્યું છે. અને એના માટે 5 વર્ષ મહેનત કરવી પડશે.
આ એક મકાન બનાવવું તો 1 વર્ષ થાય, તો આટલી બધી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઓ બનાવી તો કેટલું બધું કામ કરવું પડશે. હું ગુજરાતની જનતા પાસે બહુ જલ્દી ભીખ માગવા આવવાનો છું કે મને પૈસાની મદદ કરો, સમયની મદદ કરો, તમારામાં જે સ્કિલ હોય એની મદદ કરો. પણ એક એવો સમાજ આપણે સાલું એમને મરવું નથી, કંઈક કરીને જવું છે. અને યુવાનોને પ્રેરણા મળે કે એક માણસ પાસે કશું પણ ના હોય, પણ જો એનો વિચાર ચોખ્ખો હોય ને એને બધું બેસ્ટ કરવું હોય તો બધું જ થાય છે. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. જે લોકોને ઈશ્વરે ખૂબ પૈસો આપ્યો છે એમને હાથ જોડીને કહું છું કે મને ખૂબ પૈસા આપજો. હું તમારા 1 રૂપિયામાં 2 રૂપિયાનું કામ કરીશ. હું પાણી છાંટવા જઈશ, પણ એ રૂપિયો એળે નહીં જાય એનો તમને વિશ્વાસ આપું છું. આજે માત્ર પૈસાની જરૂર છે. 4-5 હજાર કરોડ રૂપિયા જો આ 5 વર્ષમાં આપણે જો આમાં ઇન્વેસ્ટ કરી દીધા, સાહેબ ખર્ચ નથી, આ ઇન્વેસ્ટમેન્ટ છે, તો ભારતમાં આપણે જબરજસ્ત ક્રાંતિ લાવી શકશું અને ગુજરાતના તમામ રાજ્યોમાંથી લોકો જોવા આવશે. મારે રૂપાણી સાહેબને થેન્ક યુ કહેવું છે કે એમણે એક ઈશારો તો કર્યો છે કે હા આ સરકાર તમને મદદ કરશે. મને બીજો કોઈ રસ નથી. ધારાસભ્ય બનવું, સંસદ સભ્ય બનવું, રાજકારણમાં જવું એ બધો આખો અલગ વિષય છે, પણ મુખ્ય વિષય છે એજ્યુકેશનમાં બદલાવ. કરોડો રૂપિયા વપરાય છે, રિઝલ્ટ આવતું નથી. નાનામાં નાનું કામ કરવામાં પણ કોઈ શરમ ના હોય આવા યુવાનો તૈયાર કરવા છે. 15 કલાક કામ કરે એવા યુવાનો તૈયાર કરવા છે. સવારે આપણે ટોયલેટ જઈએ છીએ, આપણે નાહીએ છીએ, બ્રશ કરીએ છીએ, એમ સવારે કસરત કર્યા વગર ઘરમાંથી બહાર ના નીકળે. ભગવાનને પગે લાગ્યા વગર ઘરમાંથી બહાર ના નીકળે. મા બાપને પગે લાગ્યા વગર બહાર ના નીકળે. આવા યુવાનો પેદા કરવા છે. બસ બીજી કોઈ ઈચ્છા નથી. અને આ દેશને, મા ભૌમને જ્યારે જરૂર પડે ત્યારે ઇઝરાયલની જેમ એક એક ઘરમાંથી એક એક યુવાન સૈનિક બનીને દેશ માટે ઊભો થઈ જાય. આવા યુવાનો તૈયાર કરવા છે. આટલી જ મારી ઈચ્છા છે. મને કોઈ પાર્ટી સાથે, મને કોઈ રાજકારણ સાથે જોડશો નહીં. એનો સમય આવે એ પણ થશે, પણ એમાં જવા માટે હું આ બધું નથી કરતો. એમાં જવા માટે હું આ બધું નથી બોલતો. મારો ઈરાદો છે, સ્પષ્ટ વાત, મારી ક્લિયર વાત છે કે મને જે કોઈ મદદ કરશે એના પગે પડીશ, એના ઘેર કચરા પોતું કરવા જઈશ. આટલી જ મારી ઈચ્છા છે, પણ એમને મરવું નથી. અને ગુજરાતમાંથી એવી એક આંધી ઊભી કરવી છે. આવનારા 5 વર્ષોમાં જબરજસ્ત કામ કરવું છે. સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય. બિયોન્ડ ધ ગ્રેડ્સ એન્ડ માર્ક્સ ધેર ઇઝ અ લાઈફ. દરેક વ્યક્તિ મનુષ્ય બન્યો છે, સફળ છે, સારા કર્મ કર્યા એટલે તો ભૂંડ, કૂતરા, બિલાડા, ગધેડા નથી બન્યા, માણસ બન્યા છે. હવે ખાલી જરૂર છે એને શેપઅપ કરવાની. એને જે કરવું છે એ કરવા દેવાની પૂરેપૂરી એને શક્તિ, પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પૂરી મોકલાશ મળશે તો દરેક બાળક સફળ થશે અને દરેકની ફિલ્મ રિલીઝ થશે. સાલા મરી જઈએ 50-100 માણસો ના આવે, જીવ્યું જ બેકાર છે. કંઈક કરીને જવું છે અને બિલકુલ બાયસ ભાવથી, કોઈ હિડન એજન્ડા નથી, કશું સાથે નથી આવતું એ પણ હું સમજી ગયો છું. પણ આ એક બહુ મહાયજ્ઞ મેં લીધો છે. ગુજરાતના જે લોકો સ્કિલમાં હોશિયાર છે, જેની અંદર કંઈક આવડત છે, સંગીતમાં, સ્પોર્ટ્સમાં, કોઈ કલામાં, એ લોકો મને મળજો. હું તમને ફેકલ્ટી તરીકે લઈશ. જે લોકો પાસે પૈસા છે, અત્યારે પૈસા જોઈએ છે, 5,000 કરોડ રૂપિયા જોઈએ છે. જરૂર પડશે તો પબ્લિક ઇસ્યુ લાવીશ, જરૂર પડશે તો લોકોને પગે પડવા જઈશ. સાહેબ તમારા નામે કોલેજ બનાવું, તમારા નામે સ્કૂલ બનાવું, પણ સાહેબ આટલો વિશ્વાસ રાખીને એક કામ આપણે ભેગા થઈને કરીએ. રકમ કંઈ બહુ મોટી નથી, વાત પણ કંઈ મોટી નથી, પણ ડેડિકેટેડ લોકો અને એક ભાવનાવાળા લોકો, કે પૈસા તો લોકો પાસે પુષ્કળ છે, પોતાની ઓલાદને આપીને જાય છે, પણ ગુજરાતના આપણે જ્યાં સુધી ગરીબ મધ્યમ વર્ગના લોકોને ઉપર નહીં લઈએ ને સાહેબ, ત્યાં સુધી બધી હેરાનગતિ રહેવાની છે. જ્હોન મેકેલોએ 1859માં લખ્યું હતું કે આ દેશમાં કોઈ ગરીબ નથી. સોને કી ચીડિયા કેમ? કે બધા જીવન જીવતા શીખી ગયા હતા. બધાએ ડૉક્ટર નથી થવાનું, બધાએ કલેક્ટર નથી થવાનું, બધાએ મિલિયનર નથી થવાનું, પણ જ્યાં છે ત્યાં આ ભાવ સાથે જીવવું એ માણસના સ્વભાવમાં આવી જાય. સ્પિરિચ્યુઆલિટી માણસના સ્વભાવમાં આવી જાય. આવું એક અદ્ભુત કામ મારે કરવું છે અને એમાં હું ગુજરાતીઓની અને વિશ્વના તમામ ગુજરાતીઓને હાથ જોડીને કહું છું કે તન મન ધનથી મને મદદ કરજો. બહુ જલ્દી હું કોઈ પણ સ્વરૂપે તમારી પાસે આવીશ. મને ખાલી હાથે પાછા મોકલતા નહીં. બ્રાહ્મણ છું, ભિક્ષા માગું છું, પર્સનલ કશું નથી જોઈતું, પણ આ ગુજરાતમાં એવી સ્કૂલો બનાવીને જવું છે કે જ્યાં 40% નીચેના, 50% નીચેના છોકરા છોકરીઓ અદ્ભુત કામ કરે અને એમને પણ એમ થાય કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. આવું કામ કરીને જવું છે. ફરીથી ખાસ, રાજકારણ એ મારો જીવનનો અંતિમ ધ્યેય નથી. કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી કોઈ બી પોલિટિક્સ એ મારો અંતિમ ધ્યેય નથી. હા, એની જરૂર પડશે ત્યારે એ પણ કરીશું,
પણ આજે મારો એક જ ધ્યેય છે કે આવનારા 5-7 વર્ષની અંદર આ સ્કિલ સ્કૂલ અને સ્કિલ કોલેજો શરૂ કરવી અને એની અંદર ધમધમતી થાય અને બાળક ઘરે જવાનું નામ જ ના લે આવી સ્કૂલ કોલેજો મારે બનાવી છે. એમાં મને મદદ કરજો, પણ મને કોઈ પાર્ટી સાથે જોડશો નહીં. હું આનો માણસ છું ને આનો માણસ છું ને આના વખાણ કરું છું ને આને ગાળો બોલું છું. આ મારો વિષય નથી, કેમ કે એ બધું કરીને લોકો જેના માટે જાય છે બધું ઈશ્વરે મને આજે આપ્યું છે. આઈ એમ 55, 5 વર્ષે મારી પાસે કામ કરવાના અને બાકીના વર્ષ આ બધી વસ્તુને મેનેજ કરવાના. 500 જણની એક આખી ટીમ હું બનાવી રહ્યો છું કે જે લોકો મને આમાં તન મન ધનથી મદદ કરે. આપ પણ મને આમાં કોઈ પણ રીતે મદદ કરી પ્રોત્સાહિત કરશો તો મને ખૂબ ગમશે. તમે આપવાનું શરૂ કરો, ઈશ્વર તમને આપવાનું શરૂ કરી દેશે. મુઠ્ઠી ભરીને કંઈક આ સ્કિલ સ્કૂલો માટે કાઢો અને આ દેશનું જે વિઝન છે, જે નવી શિક્ષણ નીતિ આવી છે, એ નીતિને આપણે સાચા અર્થમાં ચરિતાર્થ કરીએ કે ધોરણ 12 પછી એક સ્કિલ સાથે નીકળે કે ગ્રેજ્યુએશનમાં એક સ્કિલ સાથે માણસ બહાર નીકળે તો એ ઓલિમ્પિકમાં પણ જશે અને 1-2 નહીં, સૌથી વધુ ગોલ્ડ મેડલો આ દેશના યુવાનો લાવે એટલી આપણામાં તાકાત છે. બસ આ વાત મારે ચરિતાર્થ કરવી છે, એને પૂરી કરવી છે. ફરીથી એકવાર જે કોઈ નવરી પ્રજા સોશિયલ મીડિયા પર ગમે તેવી કોમેન્ટ્સ લખે છે, માણસ તો દુઃખ તો થાય છે કે ભાઈ મારે કોઈથી કશું લેવા દેવા નથી. કોઈની ચમચાગીરી કરવી, કોઈની ખુશામત કરવી કે કોઈની ઉડાડવી, ઠેકડી ઉડાડવી, હું તો ખાલી મારી લીટી મોટી કરવામાં સમજુ છું.